કે અહીંયા કોઈ સ્પર્ધાથી આવ્યું જ નથી, કેવલ શ્રદ્ધાથી આવ્યું. સ્પર્ધાથી તો એવરેસ્ટ સર કરી શકાય, શ્રદ્ધાથી કૈલાસ સર કરી શકાય. એવરેસ્ટ એકને આપણે મહાકાળી કહીએ છીએ, એકને મહાલક્ષ્મી કહીએ છીએ અને એકને મહાસરસ્વતી કહીએ છીએ. આ માના નમસ્કાર મિત્રો, ફરી પાછા એક ખાસ નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે હાલમાં આપણે ઉપસ્થિત છીએ ભગુડા ધામમાં. માંગલ ધામમાં વિરાજિત માના ચરણમાં મારા પ્રણામ. આપણે ત્યાં માતાના 3 સ્વરૂપો છે. એકને આપણે મહાકાળી કહીએ છીએ, એકને મહાલક્ષ્મી કહીએ છીએ અને એકને મહાસરસ્વતી કહીએ છીએ. આ માના 3 સ્વરૂપો છે. પરંતુ દેવી ભાગવતનો સંદર્ભ લઈએ, દેવી પુરાણમાં જઈએ તો ત્યાં એક જ પરમેશ્વરીની વાત કરે છે અને એક જ પરમેશ્વરીનું આ બધું વ્યાપક સ્વરૂપ છે. અમારે રામાયણમાં પણ એમ લખ્યું છે, ભવ ભવ વિભવ પરાભવકારિણી વિશ્વ વિમોહિની સ્વવશ વિહારિણી. એક જ પરમેશ્વરી એવી માં છે, એને 3 રૂપે આપણે જોઈએ છીએ, પછી એને 9 રૂપે પણ જોઈએ છીએ. એ મૂળ પરમેશ્વરી માં છે. એ આ જગતને ઉત્પન્ન કરે છે, એનું પાલન કરે છે અને સમય આવે એનું નિર્માણ કરીને નવું નિર્માણ પણ કરે છે. એવી માતાઓની પરંપરામાં મોગલમાં એક જુદું સ્વરૂપ લઈને આપણા પરગણામાં આવ્યા છે. હું જ્યારે આવું ત્યારે દર્શન કરવા જાઉં છું, મને એક જ વિચાર આવે કે મોગલમાંનું જે રૂપ છે મૂર્તિનું, એ કેટલું નાનું છે પણ એનું સ્વરૂપ કેટલું મોટું છે. હજારો માણસો, લાખોની સંખ્યામાં આ બધા એના જ પ્રકાશથી પ્રકાશિત આ બધા ભગુડાના બાળોડાઓ જે અહીંયા ભેગા થયા છે, હું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. જ્યારે આવવાનું થાય છે ત્યારે મને દરેક વખતે કંઈક નવું તેજ દેખાય છે. આ વખાણ કરવા માટે નથી કહેતો, નથી આ ટીમને વખાણની જરૂર, માને તો છે જ નહીં. મોગલમાની પરમ ચેતનાને પ્રણામ કરું છું. અને આજે માના સ્મરણમાં મોગલધામ ભગુડામાં 30મો પરમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મોગલમાના આશીર્વાદ સ્વરૂપ જે એવોર્ડ અહીંયા અપાયા જુદા જુદા ક્ષેત્રોને, એ માના આશીર્વાદ રૂપી એવોર્ડ જેમણે પ્રાપ્ત કર્યો એ બધાને હું પ્રણામ કરું છું. આપ મંગલ પ્રસંગે પધારેલા સૌ પૂજ્ય ચરણ માતાઓ, સંતો, મહંતો, એ બધાને પણ પ્રણામ કરું છું. અને આપણા ગુજરાતના, આપણા રાષ્ટ્રના અને અનેક સંસ્થાઓના આપણા વડીલો અહીંયા ઉપસ્થિત છે, એમને પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આપ સૌ મોગલ છોરું, આપ સૌને પણ હું આ પરમ ઉત્સવની વધાઈ આપું છું. જાઉં છું, મને એક જ વિચાર આવે કે મોગલમાંનું જે રૂપ છે મૂર્તિનું, એ કેટલું નાનું છે પણ એનું સ્વરૂપ કેટલું મોટું છે. હજારો માણસો, લાખોની સંખ્યામાં આ બધા એના જ પ્રકાશથી પ્રકાશિત આ બધા ભગુડાના બાળોડાઓ જે અહીંયા ભેગા થયા છે, હું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. મને કોઈએ પૂછ્યું, અમે સરદારપુરમાં રાવત ભગતની વાડીએ હતા ત્યારે કોઈએ કહ્યું કે બાપુ, આંગણે મહેમાન ક્યારે આવે? અતિથિ દેવો ભવનું સૂત્ર સાર્થક ક્યારે થાય? મેં એમને કહ્યું કે અતિથિ દેવો ભવનું સૂત્ર બહુ દૂર છે. એના પહેલાં 3 સૂત્રો આપણે પૂરા કરવા પડે. એ આખી પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે. એ 3 પડાવ પાર કરીએ પછી જ આપણે ઘરે કોઈક અતિથિ આવીને ઊભો રહે. ઉપનિષદનો આ ક્રમ છે, એમાં સૌથી પહેલો માતૃદેવો ભવ છે. જો હું ને તમે માને દેવ માનતા હોઈએ, આપણી માં અને જગતની માં, એને જો આપણે દેવ માનતા હોઈએ તો એ પહેલું પગથિયું છે. આપણે ત્યાં ઈશ્વર પણ અતિથિ બનીને આવે. બીજું પિતૃદેવો ભવ, આપણા પિતાને આપણે દેવ માનતા હોઈએ, અથવા તો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, કાલિદાસ શંકરને પિતા કહે છે. એ પિતાને જો આપણે દેવ માનતા હોઈએ તો ઈશ્વર અતિથિ બનીને આપણે આંગણે આવે. અને આચાર્ય દેવો ભવ, આપણો ગુરુ,
આપણો બુદ્ધ પુરુષ, આપણો સદગુરુ, આપણને જ્યાંથી માર્ગદર્શન મળ્યું હોય એવો કોઈ મહાપુરુષ, એને જો આપણે દેવ માનતા હોઈએ તો જ આપણે ઘરે પરમાત્મા અતિથિ દેવો ભવ બનીને આવે. આપણે બધા માતૃદેવ ભવને માનનારા માણસો છીએ, પિતાને માનનારા અને આચાર્યને માનનારા. આને લીધે આજે આ માના છોરડાઓ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવે છે. હું આ ભગોડાનો મોગલમાનો ઉત્સવનું આ દ્રશ્ય જોઉં એટલે મને રામાયણનું એ દ્રશ્ય યાદ આવે કે ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા આવ્યા અને એટલા બધા લોકો રામજીને મળવા માટે તલસતા હતા 14 વર્ષના વનવાસ પછી. અને એ વખતે ભગવાને અનેક રૂપ ધારણ કરી અને દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે પરમાત્માએ મુલાકાત આપી, સાક્ષાત્કાર કરાવ્યો. આ સભાને હું જોઉં છું માના ફળિયામાં, ત્યારે મને એમ લાગે કે આ આપણે નથી, આ મોગલનું તેજ ચારે બાજુ પથરાણું છે. આપણે આવું ન કરી શકીએ, આમાં કોઈ આવું ન કરી શકે. એક પ્રકાશ પુંજ માં બેઠી છે, એનો આ પ્રતાપ છે. અને માના બે સ્વરૂપો હોય, એક એનો પ્રતાપ અને બીજો એનો પ્રભાવ. માનો પ્રતાપ આપણને સમાજની સેવા કરવા પ્રેરે અને માનો પ્રભાવ આપણને આપણી અંતરયાત્રાના દર્શન કરાવે. આવી આ મોગલ અહીંયા બિરાજમાન છે. એને શાસ્ત્રોમાં તો 9 રૂપે છે, મૂળ 3 રૂપે, મૂળ પરમેશ્વરી દેવી ભાગવતના રૂપિયા કહી તો એક જ, એના સિવાય બીજું કોઈ નહીં એવું પ્રતિપાદન થાય છે. પરંતુ બીજા પણ એક 9 રૂપ છે કે યા દેવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતા. આપણને કોઈ ક્ષમા કરે એ આપણી માં છે, આપણી મોગલ છે. યા દેવી સર્વભૂતેષુ કૃપા રૂપેણ સંસ્થિતા. આપણા ઉપર કૃપા કરીને આપણને હાજા નરવા રાખે એ આ મોગલ છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. આપણામાં શક્તિ અને ઉર્જાનો સંચાર કરે એ કોણ છે? એ આપણી માં છે. યા દેવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ, કૃપા રૂપેણ, શક્તિ રૂપેણ અને ભક્તિ રૂપેણ સંસ્થિતા. જ્યારે ભક્તિ રૂપે આપણી પાસે આવે, મને નવાઈ લાગે કે આટલા ગામના લોકો, બગદાણામાં આ પ્રથા ચાલતી હતી કે મંડળો ગામે ગામથી આવીને સેવા કરે. હું રસ્તામાં પણ કહેતો હતો કે બજરંગદાસ બાપાનું સ્થાપિત થયેલું સ્થાન બગદાણા, આ બાજુ કોટડા, પણ આમાં કોઈ હરીફાઈ નથી. પણ માએ મારી દ્રષ્ટિએ, તલગાજેડાના એક બાવાની દ્રષ્ટિએ આ સ્થાનને બહુ વજનદાર કરી દીધું. બહુ જ ભારે, એટલે વજનમાં નહીં, એની ઉત્તમતા, એની શ્રેષ્ઠતા, એની સેવાની ગરિમા. આટલા સ્વયંસેવકો, હમણાં જ મહેશદાન બાપુએ કીધું કે રોટલી પહેલાં લોકો ન કરી શકે તો આ દીકરીઓ ઊભી થઈ કે અમે રોટલી કરીશું. આમાં બીજો વિચાર કરાય જ નહીં. આ કોણ કરે છે એને પગે જ લગાય, બાકી બીજો કોઈ આમાં વિચાર કાંઈ થઈ શકે. આવું બધું કંઈ થઈ જ ન શકે. તો એ શક્તિ પણ આપનારી માં છે, ભક્તિ પણ આપનાર. અને હું જ્યારે ચોટીલામાં કથા કરતો હતો ત્યારે 3 રૂપ મને કહેવાની ઈચ્છા થઈ, એટલે મેં કહેલું કે યા દેવી સર્વભૂતેષુ સત્ય રૂપેણ સંસ્થિતા.